હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં જે સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 8 છે શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને બહાર કાઢેલ દડો એ લાલ હોય અને લાલ ના હોય તેની સંભાવના કેટલી? એટલે અહીંયા જે આપણને દડો છે એ કોઈ પણ એક થેલામાં છે મૂકેલા છે. કયા કયા દડા મૂકેલા છે? તો કે 3 છે એ લાલ કલરના છે. ધારો કે માની લઈએ કે ભાઈ 3 છે એ આવા લાલ કલરના દડા છે એ મૂકેલા છે અને બીજા 5 છે એ કાળા કલરના દડા મૂકેલા છે. હવે યાદચ્છિક રીતે મતલબ કે થેલામાં આપણે જોયા વગર કોઈ પણ એક દડો છે બહાર કાઢવાનો છે. તો એ દડો છે લાલ કલરનો હોય કે કાળા કલરનો હોય એની સંભાવના છે આપણે શોધવાની છે. તો જોઈએ એની સંભાવના શોધવા માટે સૌથી પહેલાં તો શું કરી લઈએ બાળકો? તો કે ભાઈ સૌથી પહેલાં તો આપણે કુલ પરિણામ છે એ ગોતવા પડે. એટલે સૌથી પહેલાં આપણે અહીંયા કુલ પરિણામ ગોતી લઈએ. કુલ પરિણામ મતલબ કે કુલ દડા. તો અહીંયા આપણા કુલ દડા કેટલા થશે? તો કે 3 છે એ લાલ કલરના છે અને 5 કાળા કલરના છે. તેથી કુલ દડા n બરાબર 5 અને 3 8 થયા. ચલો હવે અહીંયા પહેલી ઘટના એ લઈ લઈએ. ઘટના એમાં કોની સંભાવના જોઈએ છે? તો કે લાલ હોય એની સંભાવના જોઈએ છે. એટલે લખીએ દડો લાલ હોય ચલો હવે અહીંયા એના પરિણામ કેટલા છે લખીએ કે ઘટના એ બને તેવા પરિણામ. ઘટના એ બને તેવા પરિણામ અને અહીંયા કોઈક નવું નામ આપણે આપી દઈએ, એમ આપી દઈએ. એમ બરાબર લાલ દડા કેટલા છે? તો કે 3. એટલે અહીંયા આપણે 3 લઈ લઈએ. ચલો હવે અહીંયા એની આપણે સંભાવના શોધવાની છે, મતલબ કે P of A શોધવાનો છે, પ્રોબેબિલિટી ઓફ A. હવે એના માટે સૂત્ર શું હતું બાળકો? યાદ કરીએ તો ઘટના બને એવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બને એવા પરિણામને આપણે એમ સિમ્બોલ આપ્યો છે એટલે અહીંયા એમ લખી નાખીએ અંશમાં, અને કુલ પરિણામ એને આપણે n સિમ્બોલ આપ્યું છે એટલે છેદમાં n લખી નાખીએ. ઘટના બને એવા પરિણામ તો કે 3 છેદમાં કુલ પરિણામ એટલે 8. એટલે આપણે અહીંયા સંભાવના છે એ કેટલી થશે? 3 ના છેદમાં 8 થશે. ચલો હવે બીજો પ્રશ્ન, એટલે કે આની અંદર જે બી એની અંદર કહે છે કે લાલ ન હોય તેની સંભાવના કેટલી? લાલ ન હોય, ક્યારે લાલ ન હોય? તો આપણે લાલ ન હોય એવા દડા પહેલા ગોતવા પડશે. એટલે સૌથી પહેલા તો આપણે શું કરીએ કે ઘટના બી ધારી લઈએ. ઘટના બી દડો લાલ ન હોય ઘટના બી બને તેવા પરિણામ. ઘટના બી બને તેવા પરિણામ. ઘટના બી બને તેવા પરિણામ શોધવા માટે શું કરશું? તો કે ઘટના બી બને તેવા પરિણામ શોધવા માટે કુલ પરિણામમાંથી ઘટના બને એવા પરિણામ બાદ કરી દઈએ. કુલ પરિણામ છે આપણી પાસે 8 અને એમાંથી લાલ દડા બાદ કરી દઈએ એટલે 8માંથી 3 બાદ કરી દઈએ એટલે અહીંયા m બરાબર આપણને કેટલા મળશે? 5 મળશે. યસ. હવે એની સંભાવના શોધીએ કે ભાઈ P of B એટલે કે લાલ દડો ન હોય એની સંભાવના બરાબર ઘટના બને તેવા પરિણામ m ભાગ્યા કુલ પરિણામ n. ઘટના બને તેવા પરિણામ 5 છેદમાં કુલ પરિણામ 8. યસ કે તેથી અહીંયા જે ઘટના બી બને એની સંભાવના 5/8 થશે અને ઘટના એ બને તેની સંભાવના 3/8 થશે. યસ. એટલે અહીંયા આ દાખલો છે આપણો પૂર્ણ થાય છે. મળીએ બાળકો નેક્સ્ટ દાખલામાં. ત્યાં સુધી થેન્ક યુ.